નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। અત્યારે કેરીની સિઝન ચાલે છે અને એમાંથી આપણે અવનવી મીઠાઈ પણ બનાવતા જ હોઈએ છીએ। તો આજે આપણે માત્ર 10 જ મિનિટમાં મોઢામાં મૂકતા ઓગળી જાય એવા ટેસ્ટી કેરીના લાડુ બનાવીશું, જે માત્ર ઘરમાં જ રહેલી સામગ્રીનો ઉપયોગ કરી ઝટપટથી તૈયાર થઈ જાય છે। ના દૂધ, ના ઘી, ના માવો, ના ખાંડ, ના ડ્રાયફ્રૂટ, તો પણ એકદમ ટેસ્ટી આ લાડુ બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં 2 નંગ પાકી કેસર કેરી લીધી છે, જેને સરસ ધોઈ લીધી છે। હવે આપણે ઉપરનો ડીચાવાળો ભાગ કાપી આ રીતે કેરીને વચ્ચેથી કાપી લઈશું અને આ રીતે ચપ્પુથી ચીરા કરીને આપણે ચમચીની મદદથી બધો જ જે એનું પલ્પ છે એ કાઢી લેવાનો છે। જો તમને આખી કેરી છોલીને પછી ટુકડા કરતાં ફાવતું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો। તમને જેમ ફાવે એમ તમે કેરીના ઝીણા ઝીણા ટુકડા કરી શકો છો, પણ અહીંયા મેં કેરીને છોલવાની ઝંઝટ નથી કરી। છોલ્યા વગર આ જ રીતે એના હું પીસીસ અલગ કરી લઉં છું। તો બંને કેરીને આપણે પીસીસ અલગ કરી લેવાના છે, નાના મોટા જેવા થાય એવા અનઇવન। તો અહીંયા બંને કેરીને મેં સમારી લીધી છે। હવે આપણે એને પીસવાની છે। તો આપણે એના માટે એક બ્લેન્ડિંગ જાર લઈશું અને એની અંદર આપણે કેરી ઉમેરી એમ જ એને દૂધ કે પાણી ઉમેર્યા વગર એમ જ પીસી લેવાની છે। અહીં કેરી પણ તમે સારી ક્વોલિટીની લેશો તો તમારો જે લાડુ છે એ પણ ટેસ્ટી બનશે। એકદમ સરસ પાકેલી અને મીઠી જ કેરી હોવી જોઈએ, તો જ તમારા લાડુનો ટેસ્ટ સારો આવશે। તો અહીંયા સરસ આપણી કેરીની જે પ્યુરી છે તૈયાર થઈ ગઈ છે। હવે એક પેનમાં આપણે 1 કપ જેટલું કોપરાનું છીણ લઈશું અને આ છીણને આપણે ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે શેકવાનું છે। એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બિલકુલ પણ એનો કલર બ્રાઉન ના થવો જોઈએ, એટલે સતત એને હલાવતા રહીને બસ 2 થી 3 મિનિટ આપણે શેકી લેવાનું છે। તો 2-3 મિનિટ શેકી લીધા પછી એમાં અડધો કપ આપણે મિલ્ક પાવડર ઉમેરીશું અને હવે તરત જ ગેસ બંધ કરી દઈએ। બંધ ગેસમાં જ આપણે કોપરાના છીણ સાથે આ રીતના એને મિક્સ કરી લેવાનું છે। બસ 1 મિનિટ એને મિક્સ કરશો એટલે આપણું જે મિલ્ક પાવડર છે એમાં રહેલું જે મોઇસ્ચર છે એ પણ નીકળી જશે। હવે આપણે જે કેરીની પ્યુરી બનાવી હતી એ એમાં ઉમેરી દઈશું અને હવે આપણે ગેસ ચાલુ કરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। સતત હલાવતા રહી હવે આ મિશ્રણ આપણું જ્યાં સુધી પેન ના છોડે, ગાઢું ના થાય ત્યાં સુધી એને કૂક કરતા રહેવાનું છે। ખાસ આ લાડુ માટે જે તમે પેન લેતા હોય નોનસ્ટિક, પછી કાં તો આ રીતનું સિરામિકનું જ લેવું, જેથી મિશ્રણ બિલકુલ તળિયે ચોંટે નહીં। તો 5 થી 7 મિનિટ એને આપણે હલાવતા રહેવાનું છે, તો આપણું મિશ્રણ ગાઢું થઈ જશે। તો અહીં માત્ર 5 જ મિનિટ પછી તમે જોઈ શકો છો આ મિશ્રણ આપણું સરસ ગાઢું થઈને પેન છોડવા લાગ્યું છે। તો હવે એમાં મીઠાશ માટે આપણે 2 ટેબલસ્પૂન કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું। કેરીમાં પણ મીઠાશ છે, જે મેં મિલ્ક પાવડર લીધો છે એ પણ મારો અનસ્વીટન નથી, સ્વીટ મિલ્ક પાવડર છે। તો એમાં પણ મીઠાશ છે એટલે બસ માત્ર 2 જ ટેબલસ્પૂન મેં કન્ડેન્સ મિલ્ક લીધું છે। જો કન્ડેન્સ મિલ્ક ના હોય અને ખાંડ ઉમેરવી હોય તો 3 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી શકાય। તો હવે ફરીથી આપણે 2 મિનિટ એને ગાઢું થાય ત્યાં સુધી સતત હલાવતા રહીને કૂક કરવાનું છે। 2 જ મિનિટમાં તમે જોશો તો મિશ્રણ આપણું આ રીતના પેન છોડવા લાગશે। પેનમાં તમે એને ગોળ ફેરવીને જોશો તો એ બિલકુલ સરસ ગોળ પણ ફરશે, બિલકુલ ચોંટશે નહીં। તો જો આ રીતે બિલકુલ સરસ ફરે છે। તો આપણું આ મિશ્રણ હવે તૈયાર છે। તો હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું અને ટોટલી આ મિશ્રણને આપણે હવે ઠંડુ થવા દઈશું। પંખા નીચે રાખી ચમચાથી એને હલાવતા રહેવાનું છે, તો જલ્દી ઠંડુ પડી જશે। તો આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી થોડું આ રીતે હાથ ઉપર ઘી લગાવીશું। લાડુમાં આપણે બિલકુલ ઘીનો ઉપયોગ નથી કર્યો, જેથી મિશ્રણ હાથમાં ચોંટે નહીં, એ માટે થોડા હાથ આપણે ઘીથી ગ્રીસ કરી લેવાના છે। ત્યારબાદ આ રીતે થોડું મિશ્રણ લઈ આપણે ગોળ લાડુ વાળી લઈશું। તો આ રીતના લાડુ વળાઈ જાય પછી આપણે એને જે સૂકા કોપરાનું છીણ આવે એની અંદર આ રીતે બધી બાજુથી કોટ કરી લઈશું। આ જ રીતે આપણે બાકીના બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે। લાડુની સાઇઝ તમે તમારા અકોર્ડિંગ નાની મોટી રાખી શકો છો। તો આટલા મિશ્રણમાં આપણા 13 થી 14 લાડુ તૈયાર થશે, જેને તમે બહાર જ અઠવાડિયા સુધી રાખીને ખાઈ શકો છો। જો ફ્રીજમાં રાખશો તો 15 દિવસ સુધી પણ એ ખરાબ નથી થતા। તો તમે પણ આ લાડુની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, બિલકુલ મોઢામાં મૂકતા ઓગળી જાય એવા ટેસ્ટી બન્યા છે। અને આ લાડુ જો તમે બનાવો તો કેવા બન્યા એ તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો ઉપરથી આપણે એને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લેવાના છે। તો આજની આ મેંગો લાડુની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની